પ્રાતઃ સ્મરણીય નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીના ચરણોમાં વંદન અને અટલજીને શત શત નમન સાથે જ્ઞાન સપ્તાહ 2020 શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. રિસ્પેક્ટફુલ નમસ્તે to respected all the dignitaries sitting on dais, as well as namaste to each one of you. 3rd to 8th February, 3 to 5 at Atal Auditorium, જ્ઞાન સપ્તાહ, જ્ઞાનોત્સવ, જ્ઞાનનો એક અનોખો પર્વ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા આયોજિત થઈ રહ્યો છે. ત્યારે આજના ચોથા દિવસે આપણી સમક્ષ મુખ્ય વક્તા શ્રી ડૉક્ટર જય નારાયણ વ્યાસ સાહેબ અને આપણી યુનિવર્સિટીના કુલગુરુ ડૉક્ટર મહિપતસિંહજી ચાવડા સાહેબ યુનિવર્સિટી પરિવાર વતી સહર્ષ સ્વાગત કરું છું. આજના કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રી સુનિલભાઈ વડોદરિયા સાહેબ, પ્રેસિડેન્ટ ચેમ્બર ઓફ કોમર્સનું પણ આપણે સહર્ષ સ્વાગત કરીએ. ચતુર્થ દિવસની સંવાદની શરૂઆત કરતાં પહેલાં આપણી યુનિવર્સિટીની પરંપરા મુજબ આપ સૌને મારી નમ્ર વિનંતી છે, આપના સ્થાન પર ઊભા થઈ યુનિવર્સિટી ગાન કરીશું. भाव सभर अद्भुत स्पंदन नित दिल से अहो मुदामय महाराजा कृष्ण कुमार सिंह जी भावनगर विश्वविद्यालय महाराजा कृष्ण कुमार सिंह जी भावनगर विश्वविद्यालय विद्याना वरदान अहीं पल पल मुकुरित तेज धवल शुभ ज्ञान ज्योति निरतड़ो प्रज्वलित ज्ञान ना ज्योति थकी पराजय महाराजा कृष्ण कुमार सिंह जी भावनगर विश्वविद्यालय चलते परम पुनित संस्कार अहीं केवल निर्मल प्रेम सहज शृंगार जानुपम उन्नत गौरव ना गुंजन नो वहे सदा कर महाराजा कृष्ण कुमार सिंह जी भावनगर विश्वविद्यालय कृष्ण कुमार सिंह जी भावनगर विश्वविद्यालय. આગળ વધીએ. આજના કાર્યક્રમના બંને યજમાન અધ્યક્ષશ્રીઓને વિનંતી કરીશ, મંચ પર પધારશે ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ ડૉક્ટર ભારતીબેન દવે અને કોમર્સ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ પ્રોફેસર મોદી સરને આવો અને મહેમાનોને એસ્કોર્ટ કરી આપણે સૌ દીપ પ્રાગટ્ય તરફ આગળ વધીએ. વિનંતી કરીશ અશોકસિંહ પરમાર સાહેબને દીપ પ્રાગટ્યમાં અમારી સાથે જોડાવા. સર પ્લીઝ. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. મહેમાનશ્રીઓને અમારી નમ્ર વિનંતી છે, અટલજી અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીના પ્રતિમાને પણ પુષ્પાંજલિ કરે. આપણી યુનિવર્સિટીનું નામ જેમની સાથે જોડાયેલું છે, આપણા સૌનું ગૌરવ મહારાજા કૃષ્ણકુમારસિંહજીને પુષ્પાંજલિ આજના આપણા મુખ્ય વક્તાશ્રી, મુખ્ય અતિથિ અશોકસિંહ પરમાર સાહેબ અને માન્ય કુલપતિશ્રીના
હસ્તે થઈ રહી છે. રીત અમારી જુદી, રિવાજ અમારા નોખા, અમારે મન શબ્દ એ જ કંકુ, શબ્દ એ જ ચોખા. ઉપસ્થિત મુખ્ય વક્તાશ્રી અને સૌ મહેમાનશ્રીઓના શાબ્દિક સ્વાગત માટે આપણી યુનિવર્સિટીના કુલપતિશ્રી માનનીય મહિપતસિંહજી ચાવડા સાહેબને આમંત્રણ આપીશ. આપણા હિન્દુ શાસ્ત્રોમાં 4 બાબતો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ જે 4 બાબતો અને એમાંની જીવનને સ્પર્શતી બહુ જ અગત્યની બાબત એટલે અર્થ, એના ઉપર આજે ખાસ વક્તવ્ય આપવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત સન્માનીય આદરણીય શ્રી જયનાણભાઈ વ્યાસ, એમનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ તાળીઓ સાથે. એમની બાજુમાં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રેસિડેન્ટ સુનિલભાઈ વડોદરિયા, એમનું પણ હાર્દિક સ્વાગત છે. આજનો આ ચતુર્થ દિવસ યુવા અને અર્થમાં ઉપસ્થિત સન્માનનીય રાજુભાઈ, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની અંદર વર્ષો સુધી ડેપ્યુટી સેક્રેટરી તરીકે જેમણે કામ કર્યું છે એવા અશોકસિંહજી, ભાવનગરમાંથી અત્રે ઉપસ્થિત સર્વે મહાનુભાવો, ભાવનગર જિલ્લાના શિક્ષણાધિકારી શ્રી વ્યાસ સાહેબ, આપ સૌ વાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આપ સૌનું આજના આ વક્તવ્યમાં હાર્દિક સ્વાગત છે. આજના મુખ્ય વક્તા, એમનો પરિચય આપું તો સામાન્ય રીતે અધ્યાપકો માટે એ કોલેજ હોય કે યુનિવર્સિટી એનો વર્કલોડ વીકને આધારે નક્કી થાય. કોલેજ હોય તો 18નો વર્કલોડ હોય, યુનિવર્સિટી ભવન હોય તો 16નો વર્કલોડ હોય. આજના જે આપણા મુખ્ય વક્તા છે એમને આવો કોઈ ફોર્મલ વર્કલોડ નથી, પણ રેગ્યુલર ફેકલ્ટીને જેટલો વર્કલોડ હોય એટલો જ વર્કલોડ આજે પણ એમનો રહ્યો છે. વર્ષો સુધી બીકે સ્કૂલ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ કે જેની અંદર 10 વર્ષ સુધી જયનારાયણભાઈએ અધ્યાપનનું કાર્ય કર્યું છે. 10 વર્ષ ખૂબ જ પ્રસિદ્ધ એવી અમદાવાદની આઈઆઈએમમાં પણ 10 વર્ષ સુધી એમની સેવાઓ આપી છે. નિરમા યુનિવર્સિટીમાં પણ 10 વર્ષ સુધી. એટલે આપ સમજી શકો કે શિક્ષણ સાથે અને આ પ્રકારની નેશનલ લેવલની ઇન્સ્ટિટ્યૂટની અંદર જેમણે વર્ષો સુધી અધ્યાપનનું કાર્ય કર્યું છે. ખૂબ જ કુશળ વહીવટકર્તા છે, સારા લેખક છે, સારા ચિંતક છે. એમનો લાભ આજે આપણને પ્રાપ્ત થયો છે. અનેક પુસ્તકો લખ્યા છે. એ ટેકનિકલ વિષય હોય, તત્વજ્ઞાન હોય, અર્થશાસ્ત્ર હોય, આ જુદા જુદા વિષયો ઉપર 30 જેટલી બુક્સ એમની પ્રસિદ્ધ થઈ છે. એમએસ યુનિવર્સિટીમાંથી એમણે સિવિલ એન્જિનિયરિંગ સાથે ગ્રેજ્યુએશન કર્યું છે. બોમ્બેની આઈઆઈટીમાંથી એમણે અનુસ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી છે. MBA કર્યું છે, LLB કર્યું છે અને ઇકોનોમિક્સની અંદર એમણે ડોક્ટરેટ કર્યું છે. એવા દ્વિમુખી પ્રતિભા જે આજે આપણને યુવા અને અર્થ ઉપર એમનું મનનીય પ્રવચન આપવાના છે. ખૂબ જ વિદ્વાન વક્તા છે. એમણે બીજો પરિચય તો આપવાની ના પાડી છે, છતાં 18 વર્ષની એમની MLA તરીકેની કારકિર્દીમાં 3 વખત કેબિનેટ મિનિસ્ટર તરીકે પણ રહ્યા છે. આરોગ્ય પ્રધાન હતા ત્યારે એમના કાર્યકાળ દરમિયાન ગુજરાતને 12 નવી મેડિકલ કોલેજ મળી છે. એટલું જ નહીં, મેડિકલ અને પેરામેડિકલ એ MBBS હોય, ડેન્ટલ હોય, ફિઝિયોથેરાપી હોય, હોમ સાયન્સ હોય, નર્સિંગ હોય, એ દરેક ફેકલ્ટીની અંદર મેક્સિમમ સીટ જો કોઈ સમયે ગુજરાતને મળી હોય તો એ આપનો કાર્યકાળ હતો. અને આજે સમગ્ર ભારતની અંદર અને એમાં ગુજરાતની વાત કરીએ તો 108ની જે સુવિધા એ આપ જ્યારે આરોગ્ય પ્રધાન હતા એ વખતે એ કાર્યાન્વિત થઈ છે.
અનેક સંસ્થાઓમાં એમના વક્તવ્યોનું આયોજન થાય છે. આપણે બહુ જ સદભાગી છીએ કે આજના વિષય ઉપર આજે આપણને વક્તા તરીકે પ્રાપ્ત થયા છે. ત્યારે ફરીથી આપ સૌનું અને આજના વક્તા અને મહેમાનશ્રીનું સ્વાગત કરીને વિરમું છું. અસ્તુ. જય હિન્દ. આભાર માનનીય સાહેબ શ્રી. ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ ઉપસ્થિત મહેમાનશ્રીઓનું પુષ્પ, ખાદીનો રૂમાલ અને મોમેન્ટો દ્વારા આપણે સ્વાગત કરવા જઈ રહ્યા છીએ. હું વિનંતી કરીશ માનનીય કુલપતિ શ્રી ડૉક્ટર મહિપતસિંહ ચાવડા સાહેબને મુખ્ય વક્તાશ્રી અને મુખ્ય અતિથિશ્રીનું સ્વાગત કરે. સર પ્લીઝ. શ્રી સુનિલભાઈ વડોદરિયા સાહેબ, ચેમ્બર ઓફ કોમર્સના અધ્યક્ષ અને આજના આપણા મુખ્ય અતિથિ છે. આપણે પણ જોરદાર તાળીઓથી સાહેબને સત્કારશું, આવકારશું. જ્ઞાન સપ્તાહ 2020 ચોથો દિવસ. વિષય યુવા અને અર્થકારણ. આજની આ યુવાન પેઢીને અર્થશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતોની માહિતી આપવા અને તેમની ભૂમિકા સમજાવવા માટે ખાસ આજનું વક્તવ્ય સાથે પધાર્યા છે. વિનંતી કરીશ હવે પછીના સંવાદનો દોર હાથમાં લેવા આજના મુખ્ય વક્તા શ્રી ડૉક્ટર જય નારાયણ વ્યાસ સાહેબને. જેમણે ખૂબ જ ઉદારતા અને આત્મીયતાપૂર્વક મારો પરિચય કરાવ્યો એવા આ યુનિવર્સિટીના અત્યંત કાર્યદક્ષ અને દ્રષ્ટિવંત વાઇસ ચાન્સેલર ડૉક્ટર મહિપતસિંહજી, અર્થશાસ્ત્ર વિષય છે ને આપણામાં કહેવાય છે કે મહાજના ગતા સપંથા, મહાજન જે રસ્તે જાય તે સૌનો માર્ગ. એવા મહાજનના પ્રતિનિધિ ભાઈ શ્રી સુનિલભાઈ, અમારા પૂર્વ પક્ષ પ્રમુખ, અહીંના તમારા સાંસદ, એક ખૂબ જ વિદ્વાન વાચક એવા મારા પરમ મિત્ર આદરણીય રાજેન્દ્રસિંહજી, ભાઈ અશોકસિંહજી, વાણિજ્ય વિભાગના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ બેનશ્રી, ફેકલ્ટી મેમ્બર્સ, વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, સૌ પહેલાં તો યુનિવર્સિટીએ જે રીતે આ જ્ઞાન સત્રનું આયોજન કર્યું છે એ માટે યુનિવર્સિટીને અભિનંદન આપું છું. આજે જમાનો એવો આવ્યો છે કે કોઈ પણ એક ક્ષેત્રનું જ્ઞાન એ હવેના સમયમાં ચાલશે નહીં અને સમયને સમજવા માટે જુદા જુદા ક્ષેત્રોનું જુદા જુદા વિચાર શ્રેણીઓનું જ્ઞાન હોય તે પણ એટલું જ જરૂરી છે. આપણી એક વિચારસરણી છે એવી બીજાની હોઈ શકે એનો સ્વીકાર એટલે આ તમારો સરસ મજાનો પ્રવચનોની શ્રેણીનો ઉત્સવ છે. જેટલી વિશાળ સંખ્યામાં તમે હાજર છો એ જોતા મને લાગે છે કે ભાવનગરનું શિક્ષણ અને શિક્ષણનું ભાવિ ઉજ્જવળ છે. આપ સૌને આવકારું છું. થોડીક મૂંઝવણ થતી હતી મને, એટલા માટે નહીં કે વિષયની બાબતમાં કોઈ તકલીફ છે, ના એવું નથી, પણ હું જે શહેરમાંથી આવું છું, હમણાં ભાઈએ કંઈક કહ્યું કે અમારા તો રિવાજો જુદા ને કંકુ ને ચોખા ને એવું બધું ઘણું કહ્યું, પણ હું જે શહેરમાંથી આવું છું એના પોતાના રિવાજો છે.
એ રિવાજ પ્રમાણે જ્યાં સુધી માણસ કામ પતાવે અને સંતોષકારક રીતે એનું કામ પૂરું થાય નહીં ત્યાં સુધી કોઈ એને કશું ધીરતું નથી. સ્વાગત વધારેમાં વધારે બુકેથી કરે, પણ મેમેન્ટો એમ કે આવ્યો છે તો માણસ હવે કામ બરાબર કરશે જે વિશ્વાસે આપી દે, એવું અમદાવાદમાં નથી બનતું. આ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં તફાવત છે. અને એ ઉદારતા તમારી જે છે, મોટું મન છે, એ ગમે છે. આઝાદીના પહેલાના કાળમાં કેટલાક દક્ષ રાજવીઓ થઈ ગયા, જેમની કારકિર્દીના કારણે આજે પણ વહીવટ કેવો હોય, રાજા કેવો હોય, રાજ્યકર્તા કેવો હોય અને કુશળ વહીવટકાર કેવો હોય, એ આપણને આજે પણ દાખલો લેવાનું મન થાય. હું જ્યાં ભણ્યો, ગ્રેજ્યુએટ થયો, તે સર સયાજીરાવ ગાયકવાડ એમાંના એક હતા, જેમણે આપણને ભગવત ગોમંડળ આપ્યું. એ ગોંડલના સર ભગવતસિંહજી એમાંના એક હતા, અને જેમણે ખુલ્લા દિલથી દેશી રાજ્યોનું વિલીનીકરણ થયું ત્યારે સૌથી પહેલાં કે આ મારું ભાવનગર દેશના ચરણે, એ કયા પછી પણ હજુ વાત અધૂરી છે. બાપુએ સોંપી દીધી રાજગાદી. મારે બેની વાત કરવી છે, એકલા કૃષ્ણકુમારસિંહજીની વાત નથી કરવી મારે, સજોડે બંનેની વાત કરવી છે મારે. આદરણીય પરમ પૂજ્ય મહારાણી સાહેબાની પણ એક વાત કરવી છે મારે. બાપુ પછી ગયા ગવર્નર તરીકે, અને ખેડૂના બળદ ચોરાઈ ગયા હતા, તો એ ફરિયાદ લઈને આવ્યા. એને ખબર નહોતી કે હવે આ બધું પ્રજાના પ્રતિનિધિઓનું રાજ આવી ગયું છે, અને બાપુ તો હવે ગવર્નર સાહેબ થઈ ગયા છે. એટલે તો આવ્યો બિચારો બાપુને રાવ ખાવા માટે. એ જમાનામાં તો કંઈ મોબાઈલ નહોતા, તાર ટેલિફોન નહોતા, કશું નહોતું. એટલે કારભારીએ કહ્યું કે હવે બાપુનું રાજ નથી, હવે તો બાપુ ગવર્નર પદે ત્યાં છે. એ લોકો મને કાંઈ હું ના સમજો, મારો માલિક તો કૃષ્ણકુમારસિંહજી જ છે, મને વાત કરાવો. બહુ જપ કરી એટલે બાપુ સાથે વાત કરાવી પહેલાં. તો બાપુએ પછી પેલાને કે હવે કારભારીને આપ ફોન. ભાઈ એને કહ્યું કે આને ટિકિટ આવવા જવાની કરાવી આપજે. મદ્રાસના ગવર્નર હાઉસમાં આ ખેડૂ, ગામડાનો અભણ ખેડૂ મહેમાન બન્યો, અને એના બળદની કિંમત પેટે બાપુએ ગજવામાંથી 5,000 રૂપિયા એને ચૂકવી આપ્યા. આ રાજા કહેવાય. રાજા આમ થવાય છે. ચૂંટણીમાં મત નીકળે ને રાજા નથી થઈ જવાતું. એ બહુ અલ્પજીવી નીવડે છે. એ જે કંઈ તમારું હોય તે પેલું ગાયન છે ને, काल का पहिया घूमे भैया लाख तरह इंसान चले, कभी चले बारात को लेकर कभी बिना सामान चले. એ કૃષ્ણકુમારસિંહજીની આ યુનિવર્સિટી છે. પણ એથી મુઠ્ઠી ઉંચેરી આપણે કહીએ છીએ ને અર્ધાંગીની, પણ પતિ કરતાં પણ વધારે ઉદારતા બતાવી. જ્યારે બાપુ બધી સોંપણી કરી રહ્યા હતા ત્યારે એમણે કહ્યું કે આ મિલકત તો મહારાણી સાહેબાની પોતાની છે, એમને દાયજામાં મળેલી છે, એટલે એમને પૂછ્યા વગર મારાથી નહીં અપાય. તો મહારાણી સાહેબને પૂછવા માટે મોકલ્યો માણસને. અને તમે જુઓ ખાનદાની ને ક્ષત્રિયાણીનો વટ છે ને કહેવાય. એમણે વળતો જવાબ મોકલાયો કે બાપુ હાથી આપવા બેઠા છે, આખું રાજ આપી દે છે, તો અંબાડીની શું વિસાદ છે? હાથી અંબાડી વગર જાય જ નહીં, એટલે હાથી સાથે મારું પણ છે, તે અંબાડી રૂપે દેશને અર્પણ છે. આ ભાવનગરના રાજ્યની ખાનદાની એ રાજા જેણે આ શહેરને ટાઉન પ્લાનિંગનો કન્સેપ્ટ આપ્યો, એ રાજા જેણે આ શહેરને ટેલિફોન એક્સચેન્જ આપ્યું, એ રાજા જેણે આ શહેરને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આપ્યો, તે પણ એશિયામાં પહેલા. એવા રાજાના નામ સાથે જોડાયેલી યુનિવર્સિટીમાં તમે ભણો છો. સમડે યુ વિલ બી પ્રાઉડ ઓફ ઇટ કે આવા એક પુણ્યશ્લોક વ્યક્તિના
નામ સાથે જોડાયેલ શિક્ષણ સંસ્થામાં અમે અભ્યાસ કર્યો છે. અને એટલા માટે જેમ હું મહારાજા સયાજીરાવને આજે પણ માનું છું કે હી વોઝ એ ગ્રેટ કિંગ, ભગવતસિંહજી વોઝ એ ગ્રેટ કિંગ, કૃષ્ણકુમારસિંહજી વોઝ ઓલ્સો એ ગ્રેટ કિંગ. અને વિધિની વક્રતા જુઓ, આપણે ક્યારે આઝાદ થયા? 1946 કે 47? 47. હા, હકલાબંધ બોલો તો ખબર પડે, મને કે થોડું પડે ખબર. ત્યારથી આજ દિવસ સુધી આ મહારાજાઓએ, હમણાં અમારું 50 વર્ષ અમને ગ્રેજ્યુએશનને થયા, એનું રિયુનિયનનું ફંક્શન વડોદરામાં ગાયકવાડ સાહેબના પેલેસમાં ઉજવાયું. 1439 ઓરડા છે. બકિંગહામ પેલેસ પણ આવડો મોટો નથી. આ રાજાઓએ જે સ્થાપત્ય મૂક્યા છે, ભગવતસિંહે જે પુલની ડિઝાઇન કરી છે, જે લાઇબ્રેરી મુવમેન્ટની વાત કરીએ તો એમાં એમનું જે કન્ટ્રીબ્યુશન છે, ટાઉન પ્લાનિંગ ક્ષેત્રે ભાવનગરનું જે કન્ટ્રીબ્યુશન છે, બહુ દુઃખ સાથે મારે કહેવું છે કે દૂર દૂર સુધી બિલોરી કાચ લઈને શોધીએ તો પણ સ્વતંત્ર ભારતમાં સુવહીવટનો આવો એક દાખલો હજુ સુધી જોવા મળ્યો નથી. અને આપણે લોકશાહી છીએ, આપણે એની વ્યાખ્યા બદલી નાખી દોસ્તો. લોકશાહીની વ્યાખ્યા શું? ગવર્મેન્ટ બાય ધ પીપલ, ખોટો તો કહેજો હા, ફોર ધ પીપલ, ઓફ ધ પીપલ, બરાબર ને? હવે છેલ્લા કેટલાક વર્ષોથી એમાં ઉચ્ચારો એના એરા સ્પેલિંગ બદલાઈ ગયા છે. બાયમાં BUI થઈ ગયો. ગવર્મેન્ટ બાય ધ પીપલ. ચૂંટણી આવે એટલે દે મહાર વચનો આપો. તારા ઘેર હવારે ઉઠીશ ને હોનાના નળિયા થઈ ગયા હશે. મને વાઇસ ચાન્સેલર સાહેબે કામધેનુ આપી છે. હવેના રાજકર્તાઓ રોજ કામધેનુ વેચે છે બધાને. પછી ફોર ધ પીપલ. 5 વર્ષ તમારા બાપના છે, ફોર્સ ધ પીપલ. જેમ રહેવું એમ તો રહે, નહીં તો જન્મમાં જાય. હું કહું એ જ સાચું. હમણાં તમારા જેવા એક સેમિનારમાં મેં એક કવિતા કહી હતી. એ કવિતા તમને સાંભળવી ગમશે? ગમે તો કહીએ. મારી સાથે બોલશો? હું પહેલી લાઈન બોલાવું, પછી મારી સાથે બોલવાનું. રાજા બોલા રાત હૈ. હવે બધાની સાથે રાત હૈ બોલવાનું તમારે. રાજા બોલા, રાની બોલી, મંત્રી બોલા, संतरी बोला, बाबू बोला, हम सब बोले. दोस्तों ये सुबह सुबह की बात है. કૃષ્ણ કુમારસિંહજી આવવાના હતા. એ રાજા હતા, પ્રજા વત્સલ હતા, પ્રજા એમના માટે કેન્દ્રસ્થાની હતી. નાનો ખેડૂ એ રાજા મતી ગયા પછી પણ એમનો પ્રજાજન હતો. આ રાજવીના લક્ષણો છે. અર્થશાસ્ત્ર વિશે વાત કરવાની છે આપણે. જો એક વસ્તુ સમજી લો કે નાની નાની વાતો મારા આ મોબાઈલમાં તમે જો મારી સાથે જોડાશો તો તમને હિન્દીમાં સાંભળવા મળશે. અંગ્રેજી પર પહેલાં કરતો તો પછી મેં હિન્દી કરી નાખ્યું છે. અને હિન્દી તો આપણને સબકો આવડતા હે ને? હા કે નહીં આવડતા હે? યુ કેન જોઈન મી ટોકિંગ ઇકોનોમિક્સ વિથ ડૉક્ટર વ્યાસ યુટ્યુબ પર. ટોકિંગ ઇકોનોમિક્સ વિથ ડૉક્ટર વ્યાસ. તો અત્યારે નોટ્સ નહીં લખો તો કંઈ વાંધો નહીં આવે. હલવા સેરેમનીથી માંડીને ફાઇનાન્સ મિનિસ્ટર રિટાયર્ડ હર્ટ થાય ત્યાં સુધીનું બધું આમાં છે. એટલે તમે નોટ્સ નહીં લખો તો ચાલશે. હવે અર્થશાસ્ત્રની વાત કરીએ આપણે. તમને મેં મુક્ત કરી દીધા લખવામાંથી. કારણ કે અમને લોકોને તકલીફ એ હોય છે કે ક્લાસમાં વિદ્યાર્થી લખે છે કે નહીં એના ઉપર અમારું ધ્યાન પહેલું જાય, અને બાજુવાળાની સાથે કંઈક વાત કરતો હોય તો એ એનાથી પહેલું જાય. અર્થશાસ્ત્ર વિશે આપણે વાત કરવાની છે. બી એબ્સોલ્યુટલી લાઇટ. આ એવો કોઈ જ વિષય નથી કે જે કોઈને ના બધાને આવડે. સૌથી વધારે સારા જો કોઈ અર્થશાસ્ત્રી હોય, મને કોઈએ પૂછ્યું કે સૌથી સારામાં સારા અર્થશાસ્ત્રીનું નામ કહો, તો કિન્સથી માંડીને એડમ સ્મિથ સુધી ઘણા નામ છે.
પણ સૌથી સારામાં સારી અર્થશાસ્ત્રી મારી મા હતી, જે ઘરમાં, અને એ પછી એ સ્થાન મારી પત્નીએ લીધું છે. એ નાણામંત્રીની માફક ક્યારેક ગજવાથી પૈસા કાઢી પણ લે, ક્યારેક કોઈ મહેમાન આવી ગયા હોય ને દૂધ ના હોય તો બાજુમાંથી પાછલા બારણે જઈને વાડકી વ્યવહાર ચાલે લઈ આવે. આ સારામાં સારા અર્થશાસ્ત્રી તમે બધા જ થઈ શકો. એના માટે સ્પેશિયલાઇઝેશનની જરૂર નથી. એટલે આજે આપણે મજા જ કરવાની છે, જનરલ નોલેજની જ વાત કરવાની છે, કોઈ અઘરી વાતો કરવાની નથી. રિલેક્સ. હવે અર્થશાસ્ત્રથી શરૂ કરીએ. અર્થ એટલે મિનિંગ. આપણે કંઈક આનો અર્થ શું થાય, તો અર્થનો અર્થ થાય મિનિંગ, પણ અર્થનો અર્થ નાણું પણ થાય. નાણાંને લગતી પદ્ધતિસરનું જ્ઞાન જેમાંથી પ્રાપ્ત થાય એ અર્થશાસ્ત્ર. સરળમાં સરળ વાત. અને આપણે કહીએ છીએ ને નાણાં વગરનો ના થયો અને નાણે નાથા ભાઈ, તો નાથા ભાઈ થવું હોય તો આ શાસ્ત્ર સમજવું પડે, અને નાથીઓ રહેવું હોય તો નહીં સમજવાનું, તમારા પર છે. અર્થ શબ્દ એ ઓકોનોમિયાનો પર્યાય છે, ગ્રીક વર્ડ છે, જેનો અર્થ થાય પોતાના ઘરનો વહીવટ. પોતાના ઘરનો વહીવટ. અમે રાજકારણીઓ કરીએ છીએ બીજાના ઘરનો વહીવટ, એવો નહીં. પોતાના ઘરનો વહીવટ, એને ઓકોનોમિયા કહેવાય. અને આર્થિક બાબતો એટલે મૂલ્ય આવે, કિંમતો આવે, પેલી ખરીદ વેચાણની નહીં, મૂલ્ય આવે, કિંમતો આવે, મની આવે, નાણાં આવે. આ ત્રણ વસ્તુ ના હોય તો અર્થશાસ્ત્ર ના ચાલે. કોઈ પણ વસ્તુનું મૂલ્ય હોવું જોઈએ, એની કિંમત હોવી જોઈએ, અને એના નાણાકીય પરિમાણમાં એને તમે કાં તો બાર્ટર તરીકે કાં તો એક્સચેન્જ તરીકે કન્વર્ટ કરી શકતા હોવા જોઈએ. આર્થિક વ્યવસ્થાનું એકમ જેમાં આર્થિક વ્યવસાય આવે, વિનિમય આવે, વહેંચણી આવે, આ બધી ગોઠવવાની રીતને અર્થશાસ્ત્ર કહેવાય. હજુ તમારા ઉપર આપણે આવ્યા નથી. અર્થશાસ્ત્ર કેમ ભણવાનું? તો સરળ વાત, સાધનો મર્યાદિત છે અને એ સાધનો ઉપર હક જમાવનારા વધતા જાય છે. તમને ખબર છે હમણાં યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડે એક આગાહી બહાર પાડી છે. એણે એવું કહ્યું છે કે 2025 સુધીમાં ભારત વસ્તીમાં ચીનને વટાવીને દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ થઈ જશે. આમ તો આ બધા સરકારી જાહેરાતોમાં મને બહુ રસ ને વિશ્વાસ નથી હોતો, પણ આમાં વિશ્વાસ છે મને. ભગવાનની આટલી ને આટલી કૃપા રહીને તો 2025 પહેલા આપણે ચીનને પાછળ મૂકી દીધું હશે. દોસ્તો, બહુ ગંભીર બાબત છે. ધીસ ઇઝ કોલ્ડ પોપ્યુલેશન એક્સપ્લોઝન. તમારા દેશ પાસે જે પાણી છે, તમારા દેશ પાસે જે ખનિજો છે, તમારા દેશ પાસે જે હવા છે, તમારા દેશ પાસે જે ઉર્જા છે, એ પહેલાં આપણે આઝાદ થયા ત્યારે 34 કરોડ દેવી દેવતા હતા. હવે 130 કરોડ દેવી દેવતા વચ્ચે વહેંચવાના છે. સાધનો મર્યાદિત છે અને એને વપરાશ કરવાવાળા માણસો વધતા જાય છે. અને એટલા માટે એ વખતે કદાચ અર્થશાસ્ત્ર અગત્યનું નહોતું, એનાથી વધારે અગત્યનું અર્થશાસ્ત્ર આજે છે, અને એનાથી વધારે અગત્યનું એ આવતીકાલે હશે. એટલે એન્જિનિયરિંગ ભણ્યા પછી મેં નક્કી કર્યું કે આ વિષય ભણવો, અને ડૉક્ટર બકુલ ધોળકિયા જેવા નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ પીએચડી કર્યું. એનું મૂળ કારણ આ હતું કે આપણે ભલે આપણી પાસે અર્થ ના આવે પણ એનું શાસ્ત્ર તો ભણવું. કારણ કે સામાન્ય રીતે શિક્ષકો પાસે બહુ લક્ષ્મી આવે નહીં. સરસ્વતી ને લક્ષ્મી બે ઓરમાન બહેનો છે, એકબીજા સાથે એમને બહુ મોટું વેર હોય છે. એટલે ભણાવવું હોય, બોલવું હોય, કેટલાક વક્તાઓ છે કે જે બોલવામાંથી પણ બહુ મોટા નાણાં ઊભા કરી લેતા હોય છે, પણ અમને એ ફાવતું નથી. એટલે રિસોર્સિસ મર્યાદિત છે, પાણી મર્યાદિત છે, ખેતી મર્યાદિત છે, અને વસ્તી વધતી જાય છે. એટલા માટે અર્થશાસ્ત્ર જરૂરી છે.
આપણે જ્યારે આઝાદ થયા અને પહેલી પંચવર્ષીય યોજના બનાવી ત્યારે 5,632 ઘન મીટર વ્યક્તિ દીઠ પાણી હતું દર વર્ષે આપણી પાસે. અત્યારે લેસ દેન 1100 ક્યુબિક મીટર પર પર્સન પર યર છે. અને એમાંય ગંગા, જમના, બ્રહ્મપુત્રા, રાવી, બિયાસ, સતલજ એ પાણી આવી જાય તો આ 1100નો આંકડો બેસે. અને આ દેશના નકશામાં તમે ઊભી લીટી દોરો તો જેટલા રાજ્યમાંથી પસાર થાય બધા પાણીના કકળાટવાળા રાજ્યો છે, ગુજરાત સમેત. એટલે પહેલો મુદ્દો, મારા મિત્ર છે ઇજિપ્તની નેશનલ લાઇબ્રેરીના ડિરેક્ટર ડૉક્ટર ઇસ્માઇલ સેરેગિલ્ડીન, આજથી 20 વર્ષ પહેલાં એક સેમિનારમાં એણે કહેલું કે આવનાર વિશ્વયુદ્ધ એ પાણી માટે હશે. આ પરિસ્થિતિ પાણીની છે. એટલે કોઈ તમને ભૂલે ચૂકે ઘણા લોકોને સપના આવે છે સવારમાં ઉઠે એટલે ગુજરાત ઇઝ એ વોટર સરપ્લસ સ્ટેટ કહેવા માંડે છે, તો જરા ટેક ઇટ વિથ નોટ લિટલ બિટ ઓફ સોલ્ટ, ટેક ઇટ વિથ અ હેન્ડફુલ ઓફ સોલ્ટ. ગુજરાત પાણીની તીવ્ર તંગીવાળો પ્રદેશ છે. આવનાર સમયમાં એ તીવ્રમાંથી તીવ્રતમ બનવાનો છે. અને ત્યારે એનો વહીવટ સારી રીતે થવો જોઈએ ને. એ અર્થશાસ્ત્રનો વિષય ગણાય કે ના ગણાય રિસોર્સિસ તરીકે? અચ્છા, બીજી એક ઓથોરિટી છે જે તમને બિલ નથી મોકલતી. કરોડો બિસ્લેરીની બોટલ વરસાદ રૂપે મોકલે છે, સૂર્યનો પ્રકાશ મોકલે છે, ઉર્જા મોકલે છે, ચંદ્રની શીતળ ચાંદની મોકલે છે, પવનનો વીંઝડો વીંઝે છે. કોઈ દાડ બિલ આવ્યું તમારે ત્યાં? નથી આવ્યું ને? પેલું એક ગાયન છે, સાંભળ્યું છે? બહોત દિયા દેને વાલે ને તુજકો, આંચલ હી ન સમાય તો ક્યાં કીજે. એણે તો આપ્યું છે બધું. તમે પાણી હતું એટલું વાપરી નાખ્યું, પર્યાવરણનો સત્યાનાશ કાઢી નાખ્યો. આજે તમે દિલ્હી જાઓ, જૂના દિલ્હીમાં, તો 20 સિગરેટ પીવો એટલું પોલ્યુશન તમારા ફેફસામાં એક દિવસમાં જાય. હમણાં મારે ફેફસાના રોગોના ડૉક્ટરોની રાષ્ટ્રીય કોન્ફરન્સમાં બોલવાનું હતું, તો ત્યાં એક નિષ્ણાત ડૉક્ટરે એવું કહ્યું કે દિલ્હીમાં પહેલાં અમે બોડી ઓપન કરીએ 15-16 વર્ષના છોકરાનું તો ફેફસાનો રંગ ગુલાબી દેખાતો હતો, હવે કાળા દેખાય છે. ધીસ ઇઝ વોટ ઇઝ પોલ્યુશન. પાણી, પોલ્યુશન, ખેતીની જમીનો. બીજી વસ્તુ, આપણે આઝાદ થયા અને યુ આર ફોર્ચ્યુનેટ નોટ ટુ બી ધી પાર્ટ ઓફ દેટ એરા, એન્ડ આઈ વોઝ નોટ ફોર્ચ્યુનેટ નોટ ટુ બી ધી પાર્ટ ઓફ દેટ એરા. ત્યારે 50 મિલિયન ટન એટલે 5 કરોડ ટન અનાજ પેદા કરતા. અમેરિકા PL 480ના ઘઉં આપણને ભીખ માગતું હોય તે રીતે આપતું હતું. ઓસ્ટ્રેલિયાની માઇલો જોવાર એ રેશનિંગની દુકાનેથી વેચાતી હતી. કેર નામની સંસ્થા આપણને દૂધનો પાવડર ભેટ આપતી હતી, જે સ્કૂલોમાં બાળકોને આપણે ન્યુટ્રિશનલી ડાયટરી સપ્લિમેન્ટ તરીકે પીવડાવતા હતા. ઔદ્યોગિક ઉત્પાદનમાં આપણે દુનિયામાં 38મા નંબરે હતા. આજે આપણે 285 મિલિયન ટન એટલે 5 કરોડ ટન 28.5 કરોડ ટન અનાજ પેદા કરીએ છીએ. આજે ભીખ નથી માગવો પડતી. આપણે ફળો ને શાકભાજીમાં વિશ્વમાં બીજા નંબરે છે, દૂધમાં વિશ્વમાં પહેલા નંબરે છે. આ તમને કોઈએ સૌભાગ્ય પ્રાપ્ત કરાયું હોય તો એનો સુવાંગ યશ આ દેશના ખેડૂતને જાય છે. પોલિટિક્સ ઓફ હંગર ઇઝ વર્સ દેન એની પોલિટિક્સ. પણ હવે એ સ્વતંત્રતા જોખમાઈ રહી છે. કેમ? તમારાથી અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓ કેટલા છે? હાથ ઊંચો કરો તો. ચાલો ઠીક ઠીક પ્રમાણમાં છે, હું થોડું ઇલેબોરેટ કરીને સમજાવીશ. એક પ્રિન્સિપલ છે ઇકોનોમી ઓફ સ્કેલ. અમુક નાનામાં નાનું એકમ તો ઉત્પાદન માટે હોવું જોઈએ. 1961માં ખેતરનો ક્ષેત્રફળ 2.6 હેક્ટર હતું, સરેરાશ ક્ષેત્રફળ. આજે લેસ દેન 1 હેક્ટર છે. અને આપણા કૃષિ મંત્રાલયે જે વિઝન 2030 જાહેર કર્યું છે એ પ્રમાણે 2030માં 3000 ચોરસ મીટર હશે. હવે 3000 ચોરસ મીટરના પ્લોટમાં તમે ઘઉં વાવો કે બીજું કોઈ અનાજ વાવો તો એ મિનિમમ ઇકોનોમિક સ્કેલ જળવાય ખરી? જળવાય?
નહીં જળવાય ને. તો પેલી મિનિમમ સપોર્ટ પ્રાઇસ વિશે સાંભળ્યું છે તમે? ધીસ MSP ઇઝ અ શિયર આઉટરાઇટ નોનસેન્સ. એ ક્યારેય ખેડૂતને પૂરતું વળતર નહીં આપી શકે કે જેનાથી ખેતી સાથે જોડાયેલો રહે. અને પૂરતું વળતર નહીં આપે માટે ખેડૂત ખેતીથી દૂર જતો જશે. અને અત્યારે 285 મિલિયન ટન પેદા કરે છે. 2050માં 400 મિલિયન ટન અનાજ પેદા કરવાની જરૂરત ઊભી થશે. તે વખતે તમારી પાસે અનાજ નહીં હોય. આના માટે અર્થશાસ્ત્ર જરૂરી છે. અને એટલે જે તમારી પાસે મર્યાદિત સાધનો છે તે સાધનોનો ઉપયોગ અથવા વહેંચણી કરીને કઈ રીતે વધારેમાં વધારે એમાંથી સંતોષ મેળવવો, કઈ રીતે વધારેમાં વધારે માંગ સંતોષવી, કઈ રીતે બધાને ખુશી રાખીને કામ આગળ ચડાવવું, એના માટે તમે આર્ટ્સ ગ્રેજ્યુએટ હશો તો પણ તમારે અર્થશાસ્ત્ર વિશે સમજ કેળવવી પડશે. ખેડૂત હશો તો પણ કેળવવી પડશે. વૈજ્ઞાનિક હશો તો પણ કેળવવી પડશે. અને એન્જિનિયર હશો તો સૌથી વધારે કેળવવી પડશે. કારણ કે જો અર્થશાસ્ત્ર નહીં સમજો તો વૈશ્વિક અર્થવિકારણના જમાનામાં શું થવાનું છે તેની તમને સમજણ જ નહીં પડે. આજે ચીનમાં કોરોના વાયરસ આવ્યો, એ પહેલાં અમેરિકા અને ચીનનું ટ્રેડ વોર થયું, એ પહેલાં ઈરાન ને અમેરિકાનું જીઓપોલિટિકલ ટેન્શન ઊભું થયું. આની તમારી અર્થવ્યવસ્થા પર શું અસર પડે તે જો તમે નહીં જાણો તો તમારે કયો પ્રોજેક્ટ કરવો અથવા કયા પ્રોજેક્ટમાંથી સાચવીને બહાર નીકળી જવું એ ખબર નહીં પડે તમને. આ જાણકારી રાખવી પડશે. તમે શેર બજારમાં રોકાણ કરતા હો તો પણ કયા શેરો વધશે, યુદ્ધની વાત આવે એટલે શેરો ઘટે, સોનું વધે, આ અર્થશાસ્ત્રનો સરળ સિદ્ધાંત છે. તો આ સિદ્ધાંત તમને ખબર નહીં હોય તો છેવટે આપણે બધા એટ ધ એન્ડ ઓફ ધ ડે મજૂરી શેના માટે કરીએ છીએ? રોટલો કમાવા માટે. એ રોટલો સારી રીતે કમાવા માટે પણ તમારી પાસે અર્થશાસ્ત્રનું અને વૈશ્વિક અર્થશાસ્ત્ર, બિકોઝ વી નાઉ લીવ ઇન ધ એરા ઓફ ગ્લોબલાઇઝેશન, એ તમારી પાસે જ્ઞાન હોય તે જરૂરી છે. હવે તમારી વાત પર આવીએ કે યુવાનોને શું કરવા વાઇસ ચાન્સેલર સાહેબ આ યુવાનોને અર્થશાસ્ત્ર સાથે ભણાવ્યા છે. આપણે એ વાત તો જોઈ લીધી કે વસ્તીની દ્રષ્ટિએ આપણે બીજા નંબરનો દેશ છીએ, બહુ જલ્દી પહેલા નંબરે પહોંચવાના છીએ. પણ આપણા દેશની 35% વસ્તી 70% વસ્તી 35 વર્ષથી નીચેની છે. 70% ઓફ અવર પોપ્યુલેશન ઇઝ લેસ ધેન 35 યર્સ. અને બીજું કે આપણે દુનિયાનો સૌથી યુવાન દેશ છીએ. આપણી સરેરાશ ઉંમર 29 વર્ષ છે. એટલે 2050 સુધી તો આપણે યુવાન દેશ રહેવાના જ છીએ. એટલે તમારી જે દશા ને ગતિ હશે એ આ દેશની દશાને ગતિ થવાની છે. માટે આજની તારીખમાં આ જે તમે જ્ઞાન સત્ર કરો છો એની અગત્યતા છે. અને આ વિષય પર આપણે વાત કરીએ છીએ તેની પણ અગત્યતા છે. આપણે માનવ બળ કહીએ છીએ, હ્યુમન રિસોર્સિસ. તમારે ત્યાં HRD ડિપાર્ટમેન્ટ પણ હશે, હ્યુમન રિસોર્સિસ ડેવલપમેન્ટ માટેનું ડિપાર્ટમેન્ટ. તો આ જ લોકો આ માનવ બળ પણ બની શકે, યુવા ધન પણ બની શકે, અને એટલું સરસ આપણને એમના થકી એ કમાય અને આપણને એટલું સરસ વળતર મળે કે એને આપણે ડેમોગ્રાફિક ડિવિડન્ડ કહી શકીએ. પણ એનાથી ઉલટું થાય તો ઇટ કેન બીકમ એ ડેમોગ્રાફિક ડિઝાસ્ટર. એટલે આ જ યુવાધન, પેલી પંક્તિઓ છે ને, જે આર્ટ્સના વિદ્યાર્થીઓ હોય તેને કદાચ ખબર હશે, જે પોષતું તે મારતું એવો દિશે ક્રમ કુદરતી. આ યુવાધન જો કાબૂમાં નહીં રાખો, એને પૂરતી તકો નહીં મળે, એનો અર્થવ્યવસ્થામાં રસ જાગૃત નહીં થાય, એનો અભ્યાસમાં રસ જાગૃત નહીં થાય, તો આ જ યુવાધન ભારતની બરબાદી કરી નાખશે. અને એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. દર લોકસભાની ચૂંટણીમાં 12 કરોડ ફર્સ્ટ ટાઈમ વોટર્સ હોય છે. 18 વર્ષનો મતાધિકાર રાજીવભાઈએ કરી આપ્યો છે આપણને. હી હેઝ ડન મેની ગુડ થિંગ્સ ફોર ધીસ કન્ટ્રી,
પણ આ 18 વર્ષના મતાધિકારે આપણને જેટલું નુકસાન કર્યું છે એટલું બીજા કશાય નથી કર્યું. એક સમાચાર આવે છે વોટ્સએપ પર, કોંગ્રેચ્યુલેશન્સ એઝ પ્રાઉડ ઇન્ડિયન્સ, our national anthem has been adjudged as the best in the world by the UNESCO. તમારા મને કેટલા હરખાય છે આ સમાચાર સાંભળીને? હાથ ઊંચો કરો છો. કેટલા દેશભક્તો છે કે આ સમાચાર સાંભળીને એમને આનંદ થતો હોય કે હાશ આપણા રાષ્ટ્રગીતને વિશ્વના સારામાં સારા રાષ્ટ્રગીત તરીકે ઇનામ મળ્યું. હું આમને વોટ્સએપનું અંગૂઠા છાપ જનરેશન કહું છું, એટલા માટે કે એમને એ સમજ નથી કે કોઈ દેશ પોતાનું રાષ્ટ્રગીત હરીફાઈમાં મૂકે. અને હુ ઇઝ યુનેસ્કો? એ શિક્ષણ સાથે જોડાયેલી સંસ્થા છે. એ તમારા રાષ્ટ્રગીતને ઇનામ આપશે, કાલે ઉઠીને તમે બીજું કશું કાઢશો. નાઉ ધીસ ઇઝ વેર ટેકનોલોજી પ્લેઝ a havoc with the youth. This has become a tool of mass mesmerization and it has created a huge floating lot of voters. 16% વોટર પહેલો ટાઈમ મત આપે છે લોકસભામાં, અને એ આ રાષ્ટ્રગીતના માટે ગૌરવાન્વિત થતા વોટર્સ હોય છે. એટલે ખટાખટ દાબી આવે છે. બીજો ગેરફાયદો એ થાય છે કે 13 કે 14 વર્ષે એબીવીપી, એનએસયુઆઈસી, યુવા ભાજપ, યુવા કોંગ્રેસ આ મટીરિયલને પકડી લે છે. જે ઉંમર છે એની ભણવાની, બ્રહ્મચર્ય આશ્રમ 25 વર્ષ સુધી, જે ઉંમર છે એની શરીર સૌષ્ઠવ વધારવાની, જે ઉંમર છે એની જ્ઞાન પ્રાપ્તિ કરવાની, એ ઉંમરે એ વાઇસ ચાન્સેલરને ઘેરાવો કરતા શીખે છે. યુનિવર્સિટીના ઇલેક્શન્સનું રિગિંગ કરતા શીખે છે. મતદાર યાદી જ કેમ ના બને એ વિષયમાં પણ નિષ્ણાત બને છે. એટલે ભણવા સિવાયની બધી જ પ્રવૃત્તિ એ 18 વર્ષનો મતાધિકાર આપે છે. અને ધીસ માસ goes out and then votes as per their emotional commitment. એ આજે એકને લાવે છે સત્તા પર, કાલે એનાથી બરાબર પેન્ડલમ આ બાજુ જશે, બીજા કોઈને લઈ આવશે. 16% મત સ્વિંગ થાય તો શું થાય રાજેન્દ્રસિંહજી સમજી શકે છે. અને આ ન થાય તે માટે વાસ્તવિકતાઓનું જ્ઞાન હોવું જરૂરી છે. દુનિયા કઈ તરફ જઈ રહી છે, ટ્રમ્પે કેમ આવો નિર્ણય લીધો. હવે આ દુનિયામાં નિર્લજ્જતાના રાજકારણનો જમાનો આવ્યો છે. જ્યારે અમેરિકાના પ્રમુખ જેવો વ્યક્તિ એમ કહી શકે અને સ્પીકર હાથ લંબાવે તો એની સાથે હાથ મેળવ્યા વગર પોતાને જે કહેવું છે તે કહીને વિદાય થઈ જાય. ધીસ ઇઝ નોટ પોલિટિક્સ. મને જેટલી ગાળો દેવી હોય તેટલી દો. હું બખ્તર પહેરીને આવ્યો છું કે ગેંડાની ચામડી પહેરી છે. ધીસ ઇઝ નોટ પોલિટિક્સ. તમને આ નીર ક્ષીર વિવેક કરતા આવડવું પડશે. એટલે ગુજરાતીમાં એક પંક્તિઓ છે કે સિંહણ કેરું દૂધ હોય, સિંહણ કેરું દૂધ હોય તે સિંહણ સૂતને જરે, મત્સ્ય ભોગી બગલો મુક્તા ફળ દેખી ચંચુના ભરે, જીવતું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. તમે બગલો બનવા માંગો છો કે હંસ બનવા માંગો છો? સંસ્કૃતમાં પણ કહ્યું છે કે હંસ શ્વેત બક શ્વેત કો ભેદ બક હંસયો, નીર ક્ષીર વિવેકેતુ હંસો હંસ બકો બક. આ નીર ક્ષીર વિવેક કરવાની જે ક્ષમતા છે અર્થશાસ્ત્ર વિશેની, જે તમારા ભવિષ્યને સીધી સ્પર્શે છે. તમને નોકરી મળશે કે નહીં મળે, તમને રોટલો પોસાશે કે નહીં પોસાય, તમારા છોકરાને શિક્ષણ પરવડશે કે નહીં પરવડે, આ સીધી વાતો જે તમને સ્પર્શે છે એનાથી તમે અલિપ્ત રહો છો અને પેલા રાષ્ટ્રગીતને ઇનામ મળે છે એમાં ખોવાઈ જાઓ છો. યુવાનો માટે, બિકોઝ યુ આર ધ ફ્યુચર ઓફ માય કન્ટ્રી. 15 થી 55 વર્ષ આ વર્કિંગ એજ છે અને એમાં 70% જો વસ્તી 35 વર્ષથી નીચેના વય જૂથની હોય તો યુ એન્ડ યુ આર ધ ફ્યુચર ઓફ ઇન્ડિયા. અને તમે એને આગળ લઈ જવા માટે જે નીતિઓ ઘડાય એનાથી વાકેફ નહીં હો, વિશ્વમાં શું ચાલી રહ્યું છે તેની સમજ નહીં હોય તો તમે ખાડામાં પડશો અને દેશને ખાડામાં નાખશો. અને એટલા માટે અર્થશાસ્ત્રનું જ્ઞાન જરૂરી છે. એટલું જ જ્ઞાન
બદલતી જતા સમાજ વ્યવસ્થા અને ટેકનોલોજીનું છે. આજે ગૃહિણીનો દાખલો લો તમે. સવારમાં ઉઠે છે, અવન ચલાવે છે, મિક્સર વાપરે છે, ગ્રાઇન્ડર વાપરે છે, વોશિંગ મશીન વાપરે છે, ઘરઘંટી વાપરે છે, નેટ સર્ફિંગ કરે છે, કંઈ આદુ મરચાં લાવવાનો હોય તેના ધણીને સંદેશો પણ મોકલે છે વોટ્સએપ પર કે જેમાં મોકલવો હોય તેમાં. બાળકને સ્કૂલે મૂકી આવે છે, લઈ આવે છે. એક સામાન્ય ગૃહિણી કેટલી ટેકનોલોજી સાથે પનારો પાડે છે. હવે તમે જો આ નહીં સમજો તો 10 વર્ષમાં વિશ્વ એટલું બદલાવાનું છે that you will be left outside the realm of the competition. એલ્વિન ટોફલર એ આ સદીનો મોટામાં મોટો વિચારક થઈ ગયો હું ગણું છું એને. એણે 4 વસ્તુ કહી છે. એણે કહ્યું છે knowledge will be the power and who has earliest access to it shall be the most powerful. જ્ઞાન એ સૌથી મોટું બળ હશે અને જેની પાસે પહેલામાં પહેલું પહોંચવાની શક્તિ છે તે દુનિયા પર રાજ કરશે. બીજું એણે કહ્યું છે કે ટેકનોલોજી વિલ ઇન્વેડ એવરી વોક ઓફ લાઈફ. જીવનના દરેક ક્ષેત્રમાં ટેકનોલોજી ઘૂસી જશે. હુ એડોપ્ટ ટુ ઇટ શેલ પ્રોસ્પર, હુ ડુ નોટ શેલ ડિસઅપિયર લાઇક ડાયનોસોર્સ. તમે એની સાથે ભાઈબંધી કરશો તો મજા આવશે, નહીં કરો તો ડાયનોસોર જેમ વિલીન થઈ ગયા તેમ તમે વિલીન થઈ જશો. ત્રીજી વાત એણે કહી છે the pace at which the technology will change will be so great that if you sleep in the night and don't update yourself in the morning, you will be outdated. અને ચોથું કહ્યું છે કે the world of tomorrow shall be dominated by multidisciplinary cross connections. તમે કોમર્સ ભણ્યા હશો તો પણ તમને ટેલી હવે ભણવું પડશે, નામા પદ્ધતિ બદલાશે, મશીન લર્નિંગ શીખવું પડશે. આજે હાજરી પૂરવા માટે અંગૂઠો લગાવીએ છીએ, આપણા સ્ક્રીનમાં અંગૂઠાથી કોડવર્ડ રાખીએ છીએ. એ મશીન લર્નિંગ ઇઝ ગોઈંગ ટુ બી મોર એન્ડ મોર પ્રોમિનન્ટ ઇન ધ યર્સ ટુ કમ. એટલે તમે માત્ર કોમર્સ જ ભણો એવું નથી કહેતો હું. કોમર્સ સાથે જોડાતી ટેકનોલોજી પણ ભણો એ મારા મતે જરૂરી છે. આજે આપણે દુનિયાની 3જા નંબરની અર્થવ્યવસ્થા છે. અત્યાર સુધી એટલે ગઈ સાલ સુધી આપણે વી વર ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી. આજે ચીન હેઝ ઓવરટેકન અસ. ચીન 6.25% વિકસી રહ્યું છે, આપણે 5%થી નીચે છીએ. પણ આ અર્થવ્યવસ્થા વિકસે તો તમને શું ફાયદો થાય? તો તમને એ ફાયદો થાય કે તમને વિકાસની તકો મળે. વિકાસની તકો કેવા હશે? હાઉ મેની ઓફ યુ નો ધ વર્લ્ડ ધી જીડીપી કેટલાને ખબર છે? જીડીપી એટલે દેશનું કુલ ઉત્પાદન. આપણે સરળ ભાષામાં એનો વહીવટ કરી નાખીએ. પણ નાણામંત્રીએ જે લોકસભામાં કહ્યું એ નોમિનલ જીડીપીની વાત કરી. એટલે ચલિત કિંમતે ઉત્પાદન, એમાંથી ફુગાવો બાદ કરીએ તો જીડીપી આવે. એટલે 10% તમારો નોમિનલ જીડીપી હોય તો એમણે 5.5% જીડીપી થશે. આ જીડીપીનું આખું કલેવર બદલાઈ ગયું છે દોસ્તો. એક જમાનામાં એવું હતું કે ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર, કનિષ્ઠ નોકરી. આજે ઉત્તમ નોકરી મળે તો કનિષ્ઠ ખેતી અને મધ્યમ વેપાર, આ સ્થિતિ થઈ ગઈ છે. કારણ કે જીડીપીનું મિક્સ બદલાયું છે. પહેલાં ખેતી અને મેન્યુફેક્ચરિંગ વેર ઓલમોસ્ટ કન્ટ્રીબ્યુટિંગ ટુ 100% ઓફ ધ જીડીપી. આજે 62% જીડીપી સેવા ક્ષેત્રમાંથી આવે છે. અને એટલે હમણાં જ અમદાવાદમાં આઈઆઈએમમાં એક વૈશ્વિક નિષ્ણાત આવી ગયા. એમણે એવું કહ્યું કે સ્કિલ્સ એ સ્કૂલમાં શીખવાડવાનો વિષય છે. તમને કદાચ ખ્યાલ હશે, એક રાજાની રાજકુંવરીને પરણાવવા માટે મુરતિયાઓની તલાશ હતી. બધાને મળ્યા પછી રાજકુમારીએ એક શરત મૂકી કે જેની પાસે કંઈક હુનર છે એની સાથે હું લગ્ન કરીશ. છેવટે એક નબીરો નીકળ્યો જેને સાદડી ભરતા આવડતી હતી. એની સાથે એણે લગ્ન કર્યું. એને એક વખતે કોઈ લૂંટારાઓ ઉપાડી ગયા અને કહ્યું કે તું આટલા પૈસા આપતો જ છૂટીશ, નહીં તો નહીં છૂટે. તો એણે કહ્યું મને જો તમને કોઈ ઓળખશે નહીં,
એના કરતાં મને એક ચટાઈ આપો, ભરીને હું મોકલાવું, રાજકુમારીને આપી દેજો. એ ચટાઈમાં એને સંદેશો લખ્યો કે આ જગ્યાએ આ લોકોએ મને કેદ કર્યો છે. એન્ડ ધેન હી વોઝ રિલીઝડ. આ સ્કિલ તમારે 12મા ધોરણ સુધીમાં કોઈ પણ એક સ્કિલ શીખવી પડે. દોસ્તો, હવે વ્હાઇટ કોલરવાળી વાતને જવા દેવાની. જેના હાથમાં પાનું ને હથોડો છે એનો જમાનો છે. તમને કાં તો પ્લમ્બિંગ આવડવું જોઈએ, કાં તો વાયરમેનની કોઈ સ્કિલ આવડવી જોઈએ, કાં તો બીજી કોઈ સ્કિલ આવડવી જોઈએ. અને 12મા ધોરણ સુધીમાં ફરજિયાત રીતે એક સ્કિલ ડેવલપમેન્ટ થાય તે પ્રકારનો તમારો અભ્યાસક્રમ હોવો જોઈએ. આપણા ત્યાં આથી ઉલટું થાય છે. બધા જ કોલેજમાં જાય છે. ને હવે એક નવું પ્રાણી જન્મ્યું છે છેલ્લા 15-20 વર્ષથી. એને સેલ્ફ ફાઇનાન્સ કોલેજ કહે છે.